ભાવનગરના અલંગ પોલીસ સામે લાગ્યા ગંભીર આરોપ। માંડવા ગામના યુવકને કેસમાં ફસાવી માર માર્યાનો આક્ષેપ। યુવકે સારવાર મેળવી પોતાની આપવીતી જણાવી। મારું નામ ગોહિલ શક્તિસિંહ સહદેવ છે, ગામ માંડવા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। ક્યાંથી આવો? જસપરા માંડવાથી। શું બનાવ બન્યો? મારી સાથે ગઈ 17 તારીખે ગયા મહિનાની ખોટી બપોરે 12 વાગે કંઈક એફઆઈઆરમાં મારું નામ દાખલ કરેલું હતું ખોટી રીતે। અલંગમાં જે હિન્દી ભાષીના નામે અડ્ડા ચાલે દેશી દારૂના એનો માલ પકડાણો હોય છે, એમાં મારું નામ દાખલ કરવામાં આવ્યું। ત્યારે 17 તારીખે હું વેળાવળ સોમનાથ કોળીનાથ છે ને ત્યાં હોસ્પિટલ સરટી હોસ્પિટલ હતો 112ની ભરતીના, હું ત્યાં ગયેલો હતો। પછી એ થયું, પછી 2 દિવસ પછી મને જાણ થઈ કે તમારી ઉપર કે ફરિયાદ કરવામાં આવેલી છે, દાખલ એમ। તો પછી આ 6 તારીખે ગઈ 6 તારીખે મને 3 વાગ્યા પછી યોગરાજસિંહ અને ઘનશ્યામસિંહ બે મને હોન્ડા લઈને આવ્યા। હોન્ડા લઈને આવીને લઈ ગયા પોલીસ સ્ટેશન। ત્યાં પછી પીએસઆઈ વાઢેર સાહેબ હતા, વાઢેર સાહેબની સામે રજૂ કરી। પછી વાઢેર સાહેબે મને ત્યાં આગળ બોલાવી ઊભો રાખ્યો ને પછી એ બેહાડી ને પગ થોભી રખાવી। પછી એને મને પટ્ટા માર્યા। પટ્ટા મારીને પછી એને કીધું યોગરાજસિંહને કે એને ડિસ્ટર્બ રૂમમાં લઈ જાઓ। યોગરાજસિંહ મને ડિસ્ટર્બ રૂમમાં લઈ ગયો। ત્યાં આગળ મને હાથમાં હાથકડી પહેરાવી, ઉઘડક બિહાડી, હાથને બે પગની ગોઠણની વચ્ચે લાકડી નાખી। લાકડી નાખીને પછી 2 સાઈડ ખુરશી રાખી ને ખુરશીની ઉપર 2 સાઈડના ખુરશીઓ રાખીને મને વચ્ચે ટીંગાડીને પછી યોગરાજસિંહને થોભી રાખ્યો ને પછી 2 ઓલી હોટીઓ લાવ્યા હતા નેતરની ને 1 જાડો હોટો લાવ્યા હતા। એ 3 લાકડી જ્યાં સુધી ન ભાંગીને ત્યાં સુધી મને માર્યો ને પછી અહીંયા આગળ ગાલે 2 લાફા માર્યા ને 1 પાટું અહીંયા માર્યું ને 2-3 પાટા અહીંયા માર્યા મને વાઢેર સાહેબે। યોગરાજસિંહે થોભી રાખ્યો હતો। તમને જે 2 વ્યક્તિઓ લેવા આવ્યા હતા એ કઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે? એ અલંગ પોલીસ સ્ટેશનમાં યોગરાજસિંહ ને ઘનશ્યામ છે। આ ગુનો ક્યાં નોંધવામાં આવ્યો છે? અલંગ પોલીસ સ્ટેશનમાં 17 તારીખે ગયા મહિનાનો। શાનો નોંધાયો છે? એ કાંઈક હિન્દી ભાષી દારૂના અડ્ડા ચલાવે કે એના માટે એના નામની સાથે મારું નામ જોડી દીધું। કેમ કે ત્યાં આગળ અલંગમાં દેશી દારૂ અને ખનનનું રેતીનું બધું બહુ ચાલે છે અમારે। કેમ કે મારા ફોનમાં એ બધો સબૂત સાથે છે, ફોનના દારૂના અડ્ડાના ખુલ્લેઆમ વેચે છે એ બધું રેતીનું બધું મારા ફોનમાં સબૂત મિટાવવા માટે સાહેબ મારો ફોને લઈ ગયા। પછી એને કોર્ટમાં અમે ગયા ને કાલે તો મને કે તમારો ફોન એવું બધું આપી દઈશું। તો સાંજે અમે ફોન લેવા ગયા કે તમારો ફોન નથી દેવાનો, હવે એલસીબી ઓફિસ છે ને સાહેબે મને છે ને એવા અપશબ્દો કીધેલા છે કે એની સમા કોઈ નથી ને એને એમ કીધું હવે તો હું કે ભાવનગર જિલ્લામાં આવી ગયો, જિલ્લો આખો મારામાં છે, હું ગમે ત્યાં ગમે એવી રીતના તારું નામ કે દઈ દઈશ। કયા સાહેબે કીધું? વાઢેર છે, પીએસઆઈ અલંગમાં ને અને એમ કીધું કે હું ગમે ત્યારે તારી ધરપકડ કરીશ ને તને કે ગમે ત્યારે હું લઈ જઈશ મારી શકે। ને મારા ભાઈ મને આખી રાત મને જમવા નથી, મારા ભાઈ રાત્રે ટિફિન લઈને આવ્યા ને તો મારા ભાઈની ગાડી રિટર્ન કરી દીધી હોન્ડા ને એને મેમો આપી દીધો આરટીઓનો ને પછી પાછું ટિફિન પાછું એને યારે મોકલાઈ દીધું। માનસિક ટોર્ચરની તો વાત કરો સાહેબ, કેમ કે અનેક આવા ગુનાઓ સાહેબ એની ઉપર થયેલા છે ને એ સાહેબની ઉપર ફરિયાદી યોગ્ય થઈ છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।